સો હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે. અને આ છે પાલક અને આપણે બનાવી રહ્યા છે આજે પાલક પત્તા ચાટ, જે દિલ્હીની ફેમસ આઈટમ છે. તો આપણે જઈએ છીએ દિલ્હી. જશે જો આપણે જઈ રહ્યા છીએ અમારા કિચનમાં. આજે બનાવી રહ્યા છે આપણે પાલક પત્તા ચાટ. બીકોઝ વિન્ટર આવી ગયું છે, પાલક એકદમ ફ્રેશ મળે છે. તો આપણે લેટ્સ ટ્રાય કરીશું પાલક પત્તા ચાટ. દીપક ફૂડીને ફોલો જરૂર કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. એરિયા છે પાલક પત્તા ચાટ. એના માટે મેં પાલક લઈ લીધી છે. પાલકને મેં કટ કરી કાઢી છે. આ પ્રમાણે લીપ્સ લેવાયા છે એના. ઓકે, જે તમે નીચે જોઈ શકો છો કે થોડી ડંઠલ મેં રવા દીધી છે. આ રીતે મેં પાલકના પત્તા લઈ લીધા છે, એકદમ ક્લીન કરી કાઢ્યા છે. ઓકે, ધ્યાન રહે કે તૂટે નહીં. સો આ પ્રમાણે તમારે પત્તા લઈ લેવાના છે. હવે આપણે બનાવીશું આના માટેની પહેલાં તો બેટર. તો એના માટે લઈશું ચણાનો લોટ. આપણે બેટર બનાવવા માટે એક્ઝેક્ટલી આપણે ભજીયાનું બેટર નથી બનાવવાનું, એકદમ પતલું બેટર બનાવવાનું છે. ચણાનો લોટ મેં એકદમ બારીક ફાઇન ચાળીને લઈ લીધો છે. એની અંદર મેં કોર્નફ્લોર એડ કર્યો છે, જેનાથી ક્રિસ્પીનેસ પણ આવશે. સો આપણે એકદમ સ્લરી ટાઈપ આપણે બનાવીશું. ઓકે, લમ્સ ના પડે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં થોડું પાણી એડ કરતા જવાનું છે, હાથ ચલાવતો જવાનું છે. આની અંદર મેં એક્ઝેક્ટલી જે ભજીયામાં આપણે હળદર નાખતા હોઈએ છીએ, નોર્મલ મસાલા એ નાખ્યો છે. થોડો ચાટ મસાલો પણ મેં એડ કર્યો છે આની અંદર. એક જ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ, નોટ એન્ટી ક્લોકવાઇઝ આપણે કરવાનું છે. સોડા એડ નથી કર્યા અમે આની અંદર, બીકોઝ આપણે ભજીયા સ્ટાઇલ નથી બનાવવાની. એકદમ પતલું બેટર કોટેડ કરવાનું છે પત્તાની અંદર. હમણાં તરત તમને કન્સિસ્ટન્સી બતાવું છું. આ પ્રમાણેની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. બેટર હાથમાંથી સ્લીપ થવું જોઈએ. બીકોઝ સમટાઈમ આપણે આની અંદર મીન્સ કોઈ વાર ભજીયા કે કંઈ પણ બનાવતા હોઈએ તો સ્લરીની અંદર આપણે ઓઇલ પણ એડ કરતા હોઈએ છીએ. સો ઓપ્શનેબલ છે. બેટર આપણું રેડી છે. તો આપણે ઓનલી ફોર પાલકનું જે પત્તું છે એ ટોટલી ખાલી કોટેડ થાય છે. ઓકે, તમને કોટિંગ કરીને બતાવું છું. આ પ્રમાણે ઓનલી કોટ થયું છે. ઓકે, તમે જોઈ શકો છો સ્લરી પણ નીચે સ્લાઇડ થાય છે. હવે આપણે ગરમ થઈ ગઈ છે, જસ્ટ આની અંદર નાખી દેવાનું છે સ્લો આંચ પર અને થવા દેવાનું છે. જે રીતે મેં આ બનાવ્યા છે તમે જોઈ શકો છો, પાલકના પત્તા પણ ટ્રાન્સપરન્ટ છે, દેખાય છે. ઓનલી ફોર ચણાનો લોટ કોટિંગ છે આના પર. તો આ પ્રમાણે ભજીયા ટાઈપ આપણે બનાવવાનું છે, કોટ કરવાનું છે. હું લાઈવ તમને બતાવું છું. ક્રિસ્પી થવા જોઈએ, બીકોઝ ક્રિસ્પી થશે જ, બીકોઝ ઓલરેડી આપણે આની અંદર કોર્નફ્લોર એડ કરેલો છે. સો તમે જોઈ શકો છો આ પ્રમાણે એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. કે આ જ રીતે આપણે ટોટલી બધા જ પાલકના પત્તાને ચણાના બેટરની અંદર ડીપ કરીને કોટિંગ કરી કાઢીએ અને પછી આગળ કરીએ. જોઈ શકો છો અહીંયા એક્ઝેક્ટલી મેં પાલક પત્તા ચાટ રેડી છે. પત્તા રેડી છે, એકદમ ક્રિસ્પી બન્યા છે. તૂટે તો એકદમ મસ્ત સોફ્ટી તૂટે પણ છે. હવે આપણે ટોટલી આનું ગાર્નિશિંગ કરીશું. પાલક પત્તા ચાટ છે એના માટે ટોટલી પ્રિપેરેશન કરીએ, ડેકોરેટ કરીએ. અને મેં એક પ્લેટની અંદર
બોઇલ આલુ લીધા છે, જેને સ્લાઇસ કરી કાઢ્યા છે. હવે એની અંદર આપણે જે આ ચાટ બનાવી હતી એના પત્તા આપણે મૂકી દઈશું. હવે આની અંદર ગ્રીન ચટણી મેં બનાવી છે, ઓનલી પર મરચાં અને લીલા ધાણાની. એની અંદર મેં એની થિકનેસ અને કલર વધારવા માટે થોડા ગાંઠિયા નાખ્યા છે. આપણે ચટણી રેડ કરી કાઢીશું. એની કન્સિસ્ટન્સી તમે ઠીક રાખી શકો છો. ऑनियन, टोमेटोज, कर्ड एड કરી કાઢીશું. તમે જોઈ શકો છો આની પણ થિકનેસ એકદમ લમ્સ વગર છે, એકદમ પ્યોર મલાઈ ટાઈપ છે. હવે આને અંદર સ્પ્રેડ કરી કાઢીશું. તમે આની અંદર ઇમલી પીચકું મારા જોડે છે, રેડી ટુ ઈટ છે. ઓકે, તમે આંબલીની ચટણી પણ બનાવીને નાખી શકો છો. હું અત્યારે રેડી તૈયાર જ છે, એ જ નાખું છું. પોમોગ્રેનેટ, દાડમના દાણા એડ કર્યા છે મેં થોડા, ઝીણી સેવ, થોડો ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરી કાઢીશું. મેં થોડું કોરિએન્ડર લીવ્સ. સો આપણી મજેદાર પાલક પત્તા ચાટ રેડી છે. હું ખુદ આને પણ ટેસ્ટ કરું છું. એકદમ ક્રિસ્પીનેસ ટાઈપ તૂટે પણ છે. નીચે આલુ મેં સ્પ્રેડ કર્યા છે. તમને અગર અવાજ આવતો તો એકદમ ક્રન્ચીનેસનો અવાજ પણ આવે છે હું જ્યારે ચ્યુઇંગ કરું છું ત્યારે. તો એકદમ ડિલિશિયસ બન્યું છે. તમે જરૂરથી ટ્રાય કરજો. લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.